નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે કરવામાં આવી। તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત જિલ્લા અને સાવલી તાલુકા ભીમ આર્મીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તમામ કાર્યક્રમ સાવલી ભીમ આર્મી પ્રભારી નગીનભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તમામ ભારતના આદિવાસીઓને જાગૃત થવા અને પોતાના હક અધિકારનું જતન કરવાની અપીલ કરાઈ હતી। रिपोर्टर विपुल चौहान, सेक्युलर गुजरात न्यूज़, सावली। जय भीम, जय आदिवासी, जय जोहार, जय मंडल। आज रोज विश्व आदिवासी दिवस निमित्ते समस्त भारतना आदिवासी અને પ્રકૃતિ પૂજનારા તમામ ભાઈઓ માતાઓ બહેનો વડીલો ને હાર્દિક શુભેચ્છાઓ। જે રીતે આપણે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે, એ જ રીતે આપણે આપણા પ્રકૃતિની રક્ષણ માટે હવે તૈયાર રહેવું પડશે। સાથે સાથે આપણે જોઈએ છીએ કે હવે ભારતની સરકાર દ્વારા આપણા હક અને અધિકાર છીનવવાની વાત થઈ રહી છે, તો એની માટે પણ આપણે સચેત થવા માટે તૈયાર થવું પડશે। હાલ ભારતની અંદર 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવેલું છે, તો એ મારા તમામ સાથી મિત્રો, વડીલો અને મોટી સંખ્યાના લોકોને વિનંતી છે કે 21 તારીખે ભારત બંધના એલાનને સમર્થન આપો એવી આશા। જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય जय भीम, जय संविधान, जय जोहार। विश्व आदिवासी दिवसની ઉજવણી થઈ રહી છે, ત્યારે હું તમામ ભારતવાસીઓને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે સાવલી તાલુકાની જનતાને પણ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવું છું। તારીખ 21/8/2024ના રોજ ભારત લેવલે બંધનું એલાન થયેલ છે। બહુજન સમાજના ઘણા નેતાઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં બંધનું આહવાન કરેલ છે। તે આહવાનને સમર્થન આપતા અમે સાવલી તાલુકા લેવલે બંધનું આહવાન કરીએ છીએ। સાથે સાથે સાવલીના વેપારી મંડળ, નાના મોટા લારીના ધંધાવાળાઓને પણ આહવાન કરીએ છીએ કે તેઓ પણ અમારા આ બંધના એલાનને સમર્થન આપે અને પોતાનો જે રોજગાર ધંધો છે તેને બંધ રાખે। તેમજ સર્વ સમાજને અમારા આ બંધના એલાનને સમર્થન કરવા માટે હું આહવાન કરું છું। જય ભીમ, જય સંવિધાન। હું મકવાણા મહેશભાઈ કનુભાઈ, ભીમ આર્મી સક્રિય કાર્યકર, વડોદરા જિલ્લો।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.